નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ પાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે નિહાળી રહ્યા છો ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, જેની અંદર આપણે ડીસી જનરેટર ચેપ્ટર ભણી રહ્યા છીએ. અને મિત્રો, આગળના લેક્ચર્સમાં આપણે અલગ અલગ પ્રકારના ડીસી જનરેટરની લાક્ષણિકતાઓ જોઈ અને એમાં પણ મુખ્યત્વે બે લાક્ષણિકતા જોઈ, જેમાં વિધાઉટ લોડ ઓપન સર્કિટ હતી અને બીજી લોડની કેરેક્ટરિસ્ટિક્સ. તો મિત્રો, આજે જ એના ઉપરથી જ એક આપણે નવી થિયરી ભણવાના છીએ, જે બહુ જ અગત્યનું છે. કારણ કે જનરેટર દ્વારા જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે તેનું જે મુખ્ય કારણ જે છે વોલ્ટેજ બિલ્ડઅપ થવાની પ્રોસેસ, એટલે કે વોલ્ટેજનું ઉત્પન્ન થવાની પ્રોસેસ, એ જે મુખ્ય કારણ પર આધારિત છે તેને જો આપણે સમજીએ તો એનાથી પહેલાં આપણે રિપીટ કરીએ કે સૌથી પહેલી જે લાક્ષણિકતા હતી, જેને મેગ્નેટાઇઝિંગ આપણે કેરેક્ટરિસ્ટિક્સ કહેતા હતા, જ્યાં ડીસી શન્ટ મશીનને આપણે ઓપન સર્કિટ રાખી અને ત્યાં વોલ્ટેજ આપણે ચેક કર્યો હતો કે જો એને પ્રાઇમ મૂવર દ્વારા રોટેટ કરવામાં આવે જનરેટરને, એટલે કે કોઈ મિકેનિકલ એનર્જી આપવામાં આવે તો ત્યાંથી કેટલી EMF ત્યાંથી જનરેટ થશે અને ઇન્ડ્યુસ થશે તે આપણે જાણ્યું હતું મિત્રો. તો બસ આ જ જે જનરેટરની કેરેક્ટરિસ્ટિક્સ હતી, બરાબર, જે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ, તેના ઉપરથી જેનું જે રિઝલ્ટ આવે મિત્રો, એ રિઝલ્ટ એટલે કે આપણને ટર્મિનલ ઉપર મળતો વોલ્ટેજ V અને શન્ટ ફિલ્ડનો કરંટ ISH, આ બંનેનો આપણે જો ગ્રાફ પ્લોટ કરીએ તો ગ્રાફ કંઈક આપણને આવું મળશે. જુઓ, આ શન્ટ મશીન છે નોર્મલ, અને એનો ગ્રાફ આપણને કેવો જોવા મળે છે મિત્રો? આવી રીતે. આ જે દેખાય છે ને મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિકનો ગ્રાફ છે. તો આ જે ગ્રાફ આપણને જોવા મળે છે, જે V વર્સિસ ISHનો ગ્રાફ છે. અને જો આ ગ્રાફની આપણે એક સ્પર્શ રેખા દોરીએ, આ જે છે ને સ્પર્શ રેખા છે, તેને ઇંગ્લિશમાં આપણે ટેન્જન્ટ કહેશું. સ્પર્શ રેખાને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેન્જન્ટ. તો એક ટેન્જન્ટ વેક્ટર સ્પર્શ રેખા દોરીએ આપણે અને એનો સ્લોપ લઈએ આપણે, સ્લોપ એટલે કે ઢાળ, એનું રિઝલ્ટન્ટ આપણે લઈએ તો આપણને VISH એટલે કે V અને I આવી રીતે જો ગ્રાફ પ્લોટ કરીએ તો V ભાગ્યા I એટલે કે અવરોધ થાય મિત્રો, ઓહ્મ્સના નિયમ પ્રમાણે. તો આપણને જે આ અવરોધ મળે છે તે અવરોધને ક્રિટિકલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે મિત્રો. શું કહેવામાં આવે છે? ક્રિટિકલ રેઝિસ્ટન્સ. જે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ આપણને મળે છે, બરાબર, ઓપન સર્કિટમાં, બરાબર, મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ જે V વર્સિસ ISHનો આપણને ગ્રાફ મળ્યો, તેનો જો આપણે જે ગ્રાફ મળે મેગ્નેટાઇઝિંગનો, એનો એક ટેન્જન્ટ વેક્ટર ડ્રો કરીએ અને પછી એનો જો આપણને સ્લોપ લઈ લઈએ. સ્લોપનો મતલબ મિત્રો આપણે સમજીએ છીએ કે કોઈ પણ આવી રીતે એક રેખા હોય, એનો સ્લોપ લેવો એટલે કે આવી રીતે આ સ્લોપ લીધો આપણે, બરાબર છે. તો આ જે સાઈઝ છે એ સાઈડ એટલે કે આ સાઈડ આપણી, એટલે આ સ્લોપ લઈ લઈએ તો આ જે લેન્થ થઈ ગઈ એ આપણી થઈ ગઈ V, અને નીચેની જે બેઝની જે લેન્થ થઈ ગઈ એ થઈ ગઈ ISH. તો આનો જો ઢાળ આપણે લઈએ તો આ Y એક્સિસ ભાગ્યા X એક્સિસનો, Y એક્સિસ ભાગ્યા X એક્સિસનો, તો આ આપણને એક રેઝિસ્ટન્સ મળે છે. અને આ જ રેઝિસ્ટન્સને ક્રિટિકલ રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇલેક્ટ્રિકલની ભાષામાં આપણે ઘણી વખત રેઝિસ્ટન્સ વિશે તો જાણીએ છીએ, અવરોધ વિશે મિત્રો, પણ આને શું કહેવામાં આવે છે? ક્રિટિકલ અવરોધ કહેવામાં આવે છે. અને આ જે ક્રિટિકલ અવરોધ જે છે ને, તેનું મહત્ત્વ શું છે મિત્રો? તો એ જે આપણી ફિલ્ડ સર્કિટ છે, ધારો કે આ ફિલ્ડ વાઇન્ડિંગ છે આપણી, બરાબર, આ ફિલ્ડ સર્કિટનો જે કુલ પ્રતિરોધ હોય, ધારો કે કુલ પ્રતિરોધ એટલે કેટલો હોય? તો RSH છે, અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ધારો કે R છે. તો આ જે અવરોધ જે છે તે આ અવરોધ ક્રિટિકલ અવરોધ કરતાં ઓછો હોવો જોઈએ. જે આપણો ક્રિટિકલ રેઝિસ્ટન્સ છે ને, જે ક્રિટિકલ રેઝિસ્ટન્સ આપણને આ ગ્રાફની મદદથી મળે છે, તે ક્રિટિકલ રેઝિસ્ટન્સ એટલે કે ક્રિટિકલ અવરોધ, બરાબર, આ અવરોધ જે છે આપણે આ જે અંદર રેઝિસ્ટન્સ આવે ને, આપણે કેમ વાત કરી કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, એટલે કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R અને શન્ટ ફિલ્ડનો રેઝિસ્ટન્સ RSH, આનો રેઝિસ્ટન્સનો આપણે જ્યારે સરવાળો કરીએ તો એનો જે અવરોધ આવે તે ક્રિટિકલ પ્રતિરોધથી ઓછો હોવો જોઈએ મિત્રો. તો જ જે જનરેટર જે છે ત્યાંથી EMF ઇન્ડ્યુસ થશે.
હું ફરીથી મિત્રો કહું છું, આ વાક્ય બહુ જ સમજવું જરૂરી છે. ક્રિટિકલ અવરોધ માટે જે આ ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ છે RSH અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે R. આ જે રેઝિસ્ટન્સ છે તે આ ગ્રાફ પરથી મળતા ક્રિટિકલ પ્રતિરોધ કરતાં ઓછો થવો જોઈએ. જો ઓછો થશે તો ને તો જ જનરેટરમાંથી EMF ઇન્ડ્યુસ થશે અને આપણને વોલ્ટેજ મળશે. તો આ થઈ ગઈ આપણી વાત ક્રિટિકલ અવરોધ માટેની, કે ક્રિટિકલ અવરોધ આપણને કઈ રીતે મળે છે, બરાબર, જેને કહેશું ક્રિટિકલ રેઝિસ્ટન્સ. હવે મિત્રો આપણે વાત કરીએ કે વોલ્ટેજ બિલ્ડઅપ. આપણે વાત કરી ને કે ક્રિટિકલ અવરોધ જે છે એ શાના માટે જરૂરી છે, તો વોલ્ટેજ બિલ્ડઅપ થવા માટે. તો મિત્રો આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે વોલ્ટેજ બિલ્ડઅપ કઈ રીતે થાય છે. તો એક્ઝામમાં પણ ઘણી વખત પૂછાયેલો છે. શન્ટ જનરેટરમાં વોલ્ટેજ બિલ્ડઅપ થવા માટેની શરતો લખો, પ્રશ્ન આવો પૂછાતો હોય છે. એટલે આપણે શું વોલ્ટેજ બિલ્ડઅપ થશે તો એના માટેની શરતો કઈ કઈ હશે. તો એનામાંની પહેલી શરત છે કે પોલમાં રેસિડ્યુ મેગ્નેટિઝમ હોવું જોઈએ. મિત્રો પોલ આપણે જાણીએ છીએ, એન અને એસ પોલ, આવા આકારના આપણે પોલ જોઈ લીધા મશીનની અંદર, મશીનના કન્સ્ટ્રક્શનની અંદર, બરાબર છે. એ પોલ જે છે તેની અંદર રેસિડ્યુ મેગ્નેટિઝમ હોવું જોઈએ. હવે મિત્રો પહેલાં શબ્દ આપણે સમજી લઈએ કે રેસિડ્યુ. રેસિડ્યુલ એટલે શું, જમા થયેલું. એટલે કે થોડુંક જે પહેલાંનું આપણે કેમ મશીન બંધ થઈ ગયું, બંધ હોય અને ચાલુ કરતા હોય એનાથી પહેલાંના સમયમાં જે થોડું ઘણું જમા થયેલું મેગ્નેટિઝમ હોય, બરાબર, મેગ્નેટિઝમ હોય એના કારણે શું થશે મિત્રો કે જ્યારે આર્મેચર ફરે છે, મશીન હોય એની અંદર આપણે આર્મેચર ફરે, શાફ્ટ ફરે એટલે આર્મેચર ફરે, તો એ પ્રાઇમ મૂવરની મદદથી, આ જે આર્મેચર ફરે એટલે શું, કે પ્રાઇમ મૂવર છે, એની મદદથી એને જે દિશામાં આપણે ફરાવીએ છીએ ત્યાં જો થોડું ઘણું રેસિડ્યુ મેગ્નેટિઝમ ત્યાં કને હોય તો શું થશે કે EMFને લીધે ત્યાં ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટ વહન કરશે અને એના કારણે જે ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટ વહન કરે તો ત્યાંથી ફ્લક્સ જનરેટ થાય અને ફ્લક્સના કારણે EMF ઇન્ડ્યુસ થાય છે. હવે જો આ રેસિડ્યુ મેગ્નેટિઝમ ના હોય તો જે આપણને ઇનિશિયલ વોલ્ટેજ હોવો જોઈએ, કે શરૂઆતનો વોલ્ટેજ, આપણને વોલ્ટેજની શરૂઆત કરવા માટે આપણે કેમ કહીએ કે ધક્કો આપીએ તો આગળની પ્રોસેસ આગળ પછી થતી જાય. એટલે આપણને શું હોય કે એક ઇનિશિયલ જે સ્ટાર્ટઅપ જોઈએ છે, ઇનિશિયલ જે ધક્કો આપવા માટે જે આપણે વોલ્ટેજ જોઈએ છે તે વોલ્ટેજ રેસિડ્યુ મેગ્નેટિઝમના કારણે આવશે. તો એના પછી આગળની પ્રોસેસ જે છે એ ઓટોમેટિક આગળ વધતી જશે અને આપણને પૂરેપૂરું જનરેશન ત્યાંથી મળતું રહેશે. તો પહેલો શું થઈ ગયો, પોલમાં રેસિડ્યુ મેગ્નેટિઝમ હોવું જોઈએ. પછી બહુ જ અગત્યનું કે એના કનેક્શન્સ જે છે આર્મેચરના અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગના, એના કનેક્શન્સ એટલે કે જોડાણો સાચા હોવા જોઈએ. ધારો કે આ આર્મેચર છે આપણું, આ એના બ્રશ લાગેલા છે, આ પોઝિટિવ છે અને નેગેટિવ છે. હવે ફિલ્ડ વાઇન્ડિંગનું જે આપણે કનેક્શન કરીએ છીએ આની સાથેનું, એ કનેક્શનમાં જો આપણને આ બંને કનેક્શન જો આપણે ઉલટા કરી દઈએ તો શું થશે મિત્રો, એના કારણે જે ફ્લક્સની ડાયરેક્શન હશે, આની અંદર જે ફ્લક્સનું વહન થતું હશે તે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં થઈ જશે. એટલે ત્યાં કને ફ્લક્સ જનરેટ થશે પણ એ ઓપોઝિટ ડાયરેક્શનમાં થશે. એના કારણે ત્યાં EMF ઇન્ડ્યુસ નહીં થાય, કારણ કે એ તો એની ડાયરેક્શનમાં હોવો જોઈએ. એટલે બીજો અને અગત્યનો મુદ્દો શું છે કે આર્મેચર અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગના જોડાણો સાચા હોવા જોઈએ. એ ખાસ ધ્યાન રાખીશું આપણે. ત્રીજો મુદ્દો છે અને એની કન્ડિશન ત્રીજી કે આર્મેચરના ફરવાની દિશા સાચી હોવી જોઈએ. હવે જો આપણે કનેક્શન સાચા હોય અને આર્મેચરની ફરવાની દિશા ઉલટાવી નાખીએ તો એની જે આર્મેચરમાંથી જે ઉત્પન્ન થતું જે ફિલ્ડ છે, એટલે કે એનું પોતાનું ફિલ્ડ છે, એ પણ ઉલટી જશે. એટલે જો એના ફરવાની દિશા ઉલટાવી નાખશું તો પણ આપણને જે EMF હશે એ ઉત્પન્ન નહીં થાય અને રેસિડ્યુ જે ફ્લક્સ હશે કેવું હશે, એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. એના કારણે રેસિડ્યુઅલ જે પહેલેથી જમા થયેલું ફ્લક્સ હતું એ ફ્લક્સનો નાશ થઈ જાય, એક સામે સામે આવી જશે એના કારણે. એટલે આર્મેચરની ફરવાની દિશા સાચી હોવી જોઈએ. અને લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ જે આપણે થોડીક વાર પહેલાં ચર્ચા કરી લીધો કે ફિલ્ડ સર્કિટનો કુલ પ્રતિરોધ ક્રિટિકલ પ્રતિરોધથી ઓછો હોવો જોઈએ. એટલે કે શન્ટ ફિલ્ડનો રેઝિસ્ટન્સ અને એના સર્કિટનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આ કેવો હોવો જોઈએ, ક્રિટિકલ રેઝિસ્ટન્સ કરતાં. RCને હું કહું છું ક્રિટિકલ રેઝિસ્ટન્સ, આના પ્રતિરોધ કરતાં આ પ્રતિરોધ ઓછો હોવો જોઈએ.
તો આ જો 4 શરતો સેટિસ્ફાય થશે. પહેલી શરત કઈ કીધી આપણે કે પોલમાં રેસિડ્યુ મેગ્નેટિઝમ હોવું જોઈએ, આર્મેચર અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગના જોડાણો સાચા હોવા જોઈએ, આર્મેચરના ફરવાની દિશા સાચી હોવી જોઈએ અને ફિલ્ડ સર્કિટનો પ્રતિરોધ કુલ પ્રતિરોધ ક્રિટિકલ પ્રતિરોધ કરતાં ઓછો હોવો જોઈએ. જો આટલી શરતો સેટિસ્ફાય થઈ જશે તો આપણે તો આપણે શું થશે કે વોલ્ટેજ બિલ્ડઅપ જે થાય છે બરાબર એ બરાબર થશે, નહીંતર એમાં તકલીફ થશે. તકલીફ એટલે કે થશે નહીં એમ, બરાબર છે. તો આ શરતો ફૂલફિલ થવી બહુ જ જરૂરી છે. અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ જે પ્રશ્ન જે અત્યારે લીધો આપણે કે જનરેટરમાં વોલ્ટેજ બિલ્ડઅપ થવાની શરતો સમજાવો, તો એ બહુ જ અગત્યની છે, બરાબર છે. અને એવું પણ પૂછાયો મિત્રો કે ક્યારેક કે જનરેટરમાં વોલ્ટેજ બિલ્ડઅપ કઈ રીતે થાય છે, બરાબર છે. તો આપણે વાત કરીએ ને કે એની અંદર રેસિડ્યુ મેગ્નેટિઝમ હોય છે, એના કારણે શું થાય કે શરૂઆતમાં થોડુંક વોલ્ટેજ એને મળી રહે અને પછી જે પ્રાઇમ મૂવર ફરે છે, બરાબર, મિકેનિકલ એનર્જી જે આપણે જનરેટરને આપીએ છીએ એના દ્વારા શું થશે, ત્યાં EMF જનરેટ થશે. એટલે આગળની પ્રોસેસ જો શરૂઆતમાં મેગ્નેટિઝમ આપણને મળી ગયું તો એની આગળની પ્રોસેસ છે એ ઓટોમેટિક આગળ વધી જશે. કારણ કે જે ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટ રહેલો છે, થોડો ઘણો પણ કરંટનું વહન થયું તો ત્યાં શું થશે કે ફ્લક્સ ઉત્પન્ન થશે. જો પહેલાં જ જો રેસિડ્યુ મેગ્નેટિઝમ ના હોય તો ફ્લક્સ ઉત્પન્ન નહીં થાય. એટલે શરૂઆતમાં જો ફ્લક્સ ઉત્પન્ન ના થાય તો જે EMFને જે સ્ટાર્ટઅપ મળે છે જનરેટ થવા માટેનું એ જ નથી મળતું. કારણ કે આ શું છે, સેલ્ફ એક્સાઇટેડ જનરેટર્સ છે બધા, જે આપણે ઓલરેડી આ ચેપ્ટરની શરૂઆતમાં જાણ્યું છે, સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. તો સેલ્ફ એક્સાઇટેડ એટલે કે પોતાની રીતે જ એ વોલ્ટેજ જનરેટ કરવાનું કામ કરે છે. એના માટે કોઈ બાહ્ય આપણને કોઈ ફોર્સ કે ફિલ્ડ એપ્લાય નથી કરતા. એટલે જો રેસિડ્યુ મેગ્નેટિઝમ ત્યાં નહીં હોય તો આ પ્રોસેસ જે છે એ પૂર્ણ નહીં થાય. તો રેસિડ્યુ મેગ્નેટિઝમ હોવું ખૂબ જ જરૂરી છે અને આપણે એની કન્ડિશન્સ પણ બધી જોઈ. આશા રાખું છું કે તમને એમાં પૂરો ખ્યાલ પડી ગયો હશે. ફરી મળીશું મિત્રો આવા જ નવા લેક્ચર સાથે. તો કન્ટિન્યુ જો લેક્ચર સિરીઝમાં જોડાઈ રહેવું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને, અને વિડીયો જો તમને ગમે તો લાઈક જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.